મહાદેવ એમ કહેવાય કે સતીનો માનસિક ત્યાગ કરી દીધો. ઝઘડાઓ તો થાય, પતિ પત્નીના ઘરની અંદર વાસણ હોય ને, વાસણ તો ખખડવાનું જ છે ને, એવું આપણે કહીએ. પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા તો થાય, પણ વાત વાતમાં પત્નીને પિયર ન મોકલી દેવાય, અથવા તો પત્નીએ પિયર ન ચાલ્યું જવાય. શિવ અને સતી વચ્ચે પણ અત્યારે મને મેળ નથી, એટલા માટે જેમ કહેવાય કે માનસિક ત્યાગ કર્યો છે સતીનો. મને મેળ નથી, છતાં પણ જુઓ સતી એના પિયર નથી ચાલ્યા ગયા. બોધ મળે છે બધી જ સ્ત્રીઓને, અને એટલા માટે જ છે ને પહેલાના સમયમાં એવી વ્યવસ્થાઓ હતી. ત્રેતા યુગની વાત કરીએ તો દશરથ રાજાને રાણીઓ હતી 3. એમાં કઈ કઈ રિસાઈ ગયેલા ને કે મારા ભરતને ગાદી મળે, રામને વનવાસ મળે, ત્યારે કઈ કઈ શું કર્યું? એના પિયર નથી ચાલ્યા ગયા. પહેલાના સમયમાં એવી વ્યવસ્થા હતી, કોપ ભવન બનાવવામાં આવતા કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, રાજા રાણી વચ્ચે ઝઘડો થાય તો રાણી પિયર ન જતા, એને ત્યાં કોપ ભવન. અને અત્યારની સ્ત્રીઓને કોપ ભવન કોઈ અલગથી બનાવીને નહીં દે, રસોડામાં કે ઘરમાં એકાદ ખૂણો હોય ને ત્યાં જઈને આહુણા પાડી લેવાના ભગવાનની સામે. અત્યારની જે સ્ત્રીઓ છે ને એ સહન શક્તિનું કેન્દ્ર બનીને રહે, એટલા માટે આ કથામાં બતાવવામાં આવ્યું છે. વાત વાતની અંદર પિયર ચાલ્યા જાય છે, સમાજની અંદર ખોટી બદનામી થાય છે. અરે સ્ત્રીના આચરણના લીધે 3 કુળ તરે છે અને 3 કુળ તળે છે. સ્ત્રી કોઈ હોય એના ઉપર લાંછન લાગે તો પેલા તો એમ કહેશે કે આ કેની દીકરી છે, બીજું એમ કહેશે આ કોની વહુ છે, ત્રીજું એમ કહેશે આનું મોસાળ પક્ષ કયું છે. સ્ત્રીઓની જાજી જિમ્મેદારીઓ બતાવી છે, એટલા માટે સહન શક્તિ બતાવી છે ને સ્ત્રીઓની અંદર. ખરેખર તો આ પ્રકારનું પગલું ન ભરવું જોઈએ. અત્યારે વાત વાતની અંદર છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. મહાદેવે પણ કર્યું છે, પણ મહાદેવે સતીને પિયર નથી મોકલી દીધા. એમ કહેવામાં આવે કે મહાદેવ સતીનો ખાલી માનસિક ત્યાગ કરે છે, સાથે ને સાથે ભલે ને પતિ પત્નીની વચ્ચે ઝઘડા થાય, એક બે દી ન બોલવું, એકાદો ઠોહો માર લેવો, ખૂણાનો ગળાઈ ઘૂઘરો એનાથી ઠોહો માર લેવો, અડધો દી ન બોલો, એક દી ન બોલો, ક્યાં સુધી નહીં બોલી શકો? આપણે જતી અને સતી છીએ, બંધાયેલા જીવો છીએ, અને જેની ભૂલ હોય ને એની માફી માંગી લેવી. કદાચ પત્નીની ભૂલ હોય તો એની માફી માંગી લેવાય, પગે લાગી લેવાય, અને પતિની ભૂલ હોય તો એની માફી માંગીને પગે લાગી લેવાય. એમાં પગે લાગી લેવામાં કઈ નાના નહીં થઈ જાય, કારણ કે આ મહાધર્મની અંદર તો બતાવ્યું છે. જતી અને સતી કેને કહેવાય? વગાડો. જતી અને સતી કેને કહેવાય? જતી હોય એ સતીને પગે લાગે, અને સતી હોય તે જતીને પગે લાગે.